પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ છે। અમદાવાદમાં સોનાની વીંટીમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે। 40 ગ્રામ સોનામાંથી રામ મંદિરની વીંટી બનાવવામાં આવી છે, ત્યારે પ્રતિષ્ઠાના પર્વને યાદગાર બનાવવા માટે આ વીંટી બનાવાઈ છે। અમદાવાદના એક સોની છે કે જેમણે આ ક્ષણને યાદગાર બનાવવા માટે સોનાની રામ મંદિરની આખી રેપ્લિકાની વીંટી છે તે તૈયાર કરી છે। કઈ રીતે વિચાર આવ્યો? આ મંદિરને લગભગ બનતા 450 વર્ષ થયા છે। એ મંદિરને બનતા 450 વર્ષ થયા તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ અમે બી કંઈક ત્યાંની યાદગાર ક્ષણ આપણે કરી લઈએ અમારા પરિવાર વચ્ચે। અમે બી કંઈક લોકો કંઈક નવું લોકો કરે છે, કોઈ અગરબત્તી બનાવે છે, કોઈ નગારું બનાવે છે, પણ અમે પણ અમારા પરિવારે કંઈક વિચાર કર્યો કે આપણે બી કંઈક વીંટીમાં કંઈક આપણે નક્કો કંઈક કામ કરીએ। એ વીંટી એ રીતની અમે બનાવી છે, આખું મંદિર રામ મંદિર જ આખું અમે આમાં તૈયાર કર્યું છે। એની વિશેષતા કહેવા જઈએ તો આ વીંટી 40 ગ્રામની છે, એટલે 4 તોલા, અને આમાં અંદાજે મને 4 થી 5 દિવસ થયા છે। જે રાજનભાઈ છે તેમની પાસે પણ ઇન્ક્વાયરી આવી રહી છે કે આ પ્રકારની વીંટી છે તે લોકો બનાવવા માંગે છે। અમારા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।